નમસ્કાર, સીએમસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન મારફતનું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં. તો નવું વર્ષ શરૂ થઈ ગયું છે, 2024ની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રોકાણકાર માટે 2023 વર્ષ કેવું હશે અને આ નવા વર્ષ પાસેથી આપણે શું અપેક્ષા રાખવી જોઈએ તે અંગેની ચર્ચા આપણે કરીશું. અને આપણે જુદા જુદા નિષ્ણાતો સાથે આઉટલુક 2024ની આપણે ઘણી બધી ચર્ચા કરી છે, પણ મોર ઓપિનિયન્સ મોર બેટર ફોર અસ કે કઈ રીતના આપણે આગળ નિવેશ કરી શકીએ છીએ. તો આજે આ ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે આપનું મની મેનેજરમાં. સીએનબીસી બજારમાં 2024ની શરૂઆત થઈ ગઈ છે અને બધા બેંગ થઈ છે. ઇક્વિટી માર્કેટ જુઓ, બધા બેંક આપણે ક્લોઝ થયા હતા અને આઈ થિંક એ પાર્ટી યથાવત જ રહેવાની છે એમ કહી શકાય, કારણ કે કેટલું બધું અહીંયા ઇક્વિટી માર્કેટમાં આવી રહ્યું છે. ફંડ્સ આપણે જોઈ રહ્યા છીએ, ફ્લો છે, લિક્વિડિટી તો આમ ફ્રી ફ્લોમાં છે અત્યારના એમ કહી શકાય. જે સેન્ટિમેન્ટ્સ છે ઘણા બધા પોઝિટિવ છે, જે ફેક્ટર્સ છે એ ઘણા બધા પોઝિટિવ છે. ઇકોનોમી ઇઝ ગોઈંગ સ્ટ્રોંગ. કઈ રીતના તમે જુઓ હવે ઇફ યુ સી 2023 કઈ જાતના આપણને રિટર્ન્સ વાઇઝ નંબર વાઇઝ મળ્યા છે? મને તો એવું લાગે છે ઘણા વર્ષો પછી લોકોએ 2023ની જે ન્યૂ યર પાર્ટી કરી હશે એ મને લાગે છે થોડું એક્સ્ટ્રા પાર્ટી કરી હશે, એક્સ્ટ્રા મજા કરી હશે, ફરવા છે. કારણ કે એટલું જબરજસ્ત વર્ષ હતું, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ષ પણ હતું. પણ સાથે જ આની આગળ જતા પહેલા તમને બધાને, તમારી ટીમને અને આપણા બધા દર્શક મિત્રોને પણ નવા વર્ષની અભિનંદન. આઈ હોપ કે આ 2024 વર્ષ આટલું જ સક્સેસફુલ રહે અને વધારે તમને આમાં નફો મળે, વધારે પ્રોફિટ મળે, વધારે ફાયદો થાય. સો આપણે 2023ની વાત કરીએ ને, બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ષ હતું. જે હું કહેતો હતો કે અહીંયા છે ને મોટા તો મોટા જ રહ્યા, પણ નાના બધા મોટા થઈ ગયા. એટલે કહેવાનો મતલબ શું છે કે જે મોટા દેશ હતા, દાખલા તરીકે યુએસએ છે કે પછી ફ્રાન્સ, ઇંગ્લેન્ડ છે, એ બધું તો લગભગ ત્યાંના ત્યાં જ રહ્યા. એટલે મોટા જે હતા તે મોટા રહ્યા. પણ જે બધા જે નાના દેશો હતા એ બહુ આગળ નીકળી ગયા. જાપાન, બ્રાઝિલ, રશિયા બધા 20, 30, 40% સુધી આગળ નીકળી ગયા. ઇન્ડિયામાં પણ આપણે એમ લાગે કે ખાલી બહુ રિટર્ન નથી થયું, એટલે 15-20%નું જો ઇન્ડેક્સ ઉપર રિટર્ન થાય તો કઈ બહુ ખાસ કહેવાય નહીં. પણ ઇન્ડિયામાં તો જબરજસ્ત ગ્રોથ તમે જુઓ. મિડ કેપ ઇન્ડેક્સ, સ્મોલ કેપ ઇન્ડેક્સ જે લોકો જોતા નથી, એમાં લગભગ 50-50% રિટર્ન થઈ ગયું. રિયલ એસ્ટેટ સેક્ટરમાં, પબ્લિક સેક્ટરમાં, પીએસયુ બેંક્સમાં જબરજસ્ત 80%, 70-80% જેવો રિટર્ન થયા છે. એટલે બહુ જ જબરજસ્ત રિટર્ન થયા. ઇવન ઇન્ફ્રા, પીએસયુ બેંક્સમાં લગભગ 40% જેટલા રિટર્ન આવ્યા વર્ષમાં. ટેકનોલોજી જે બધા લોકો કહેતા હતા કે વીક છે એરિયા, એમાં 30%નો પ્રોફિટ થયું. કારણ કે એમાં શું છે, છેલ્લા થોડાક મહિનામાં નાસ્ડેકમાં છે ને જે વધારે તેજી આવી ગઈ, એને કારણે નાસ્ડેક લગભગ 40-45% જેટલું ઉપર વધી ગયું. જ્યારે કે ડાઉ અને એસએનપી લગભગ 14-20%, 15-20%ના જ રેન્જમાં હતું. પણ એ નેસ્ડેક વધી ગયું એટલે સાથે સાથે ઓબ્વિયસલી આપણું ઇન્ડિયન આઈટી ઇન્ડેક્સ પણ વધી ગયું. ગોલ્ડ બહુ ઇન્ટરેસ્ટિંગલી આપણે આ ચર્ચા 2023ના જાન્યુઆરીમાં કરેલી, ત્યારે આપણે આ ચર્ચામાં વાત કરી કે ગોલ્ડ બહુ જ સારું લાગે છે અને લગભગ 15%નો ઉછાળ આવશે. એકચ્યુઅલી વર્ષ 14% પર 14-15%ના પ્લસમાં ક્લોઝ થયું છે. અને એ વસ્તુ જે આપણું અઝમ્પશન હતું એ બહુ સરસ રીતે ચાલ્યું. બહુ એક સરસ ન્યૂઝ એવા છે કે તેલના ભાવમાં 10%નો ઘટાડો થયો છે. એટલે તેલના ભાવમાં ઘટાડો થાય તો નેચરલી આપણા જેવા દેશ માટે કે જે તેલ ઉપર ડિપેન્ડન્ટ છે, તો ઓબ્વિયસલી દેટ ઇઝ ગુડ ન્યૂઝ આપણા માટે. યુએસ ડોલર આઈએનઆરમાં કંઈ બહુ ફેરફાર નથી થયો, એટલે દેટ ઇઝ ઓલ્સો ઓકે. પણ જે તમે કીધું મોટા જ રહ્યા અને પણ નાના બધા મોટા થઈ ગયા. ઇવન તમે જુઓ, લાર્જ ફંડ મેનેજર્સ જે બધા હતા, એ બધા ફંડ્સમાં તો જે મધ્યમ રિટર્ન આવવાનું હતું તો આવ્યું. પણ તમે પેસિવ ફંડ, એટલે કે જે પેસિવ ફંડ છે, અલગ અલગ જાતના ઇન્ડેક્સ છે, અલગ અલગ જાતની જે બધી નવી નવી સ્ટ્રેટેજીઓ છે, એ બધા જ એક્ટિવ ફંડ્સને બીટ કરી ગયા. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ષ રહ્યું, બહુ રસપ્રદ વર્ષ રહ્યું, બહુ ચર્ચાજનક વર્ષ રહ્યું અને 2023 ઘણા વર્ષો સુધી યાદ રહેશે. એવું સરસ વર્ષ હતું. એમ કહીએ કે એનો એક શરૂઆત થઈ છે, જે આપણે હવે જે સુવર્ણકાળ નરેન્દ્ર મોદી કહે છે કે હવે વી આર એન્ટરિંગ ઇન્ટુ ધ, એની એક શરૂઆત આપણે થતાં જોઈ રહ્યા છે. પણ તમે જેમ કહ્યું કે સ્મોલ હેઝ બીકમ બિગ હેઝ બીકમ બિગર, અને બિગર ઇઝ ગોઈંગ ટુ બીકમ બિગેસ્ટ કાઇન્ડ ઓફ થી. પછી એ વર્લ્ડ વાઇડ હોય કે આપણે ડોમેસ્ટિકલી આપણે જો કંપનીઝ હોય કે આપણું સ્ટોક માર્કેટ હોય, એવરીવેર ધીસ થિયરી અપ્લાઇઝ.
હવે આગળ જતા બિકોઝ એઝ અ ઇન્વેસ્ટર યુ વોન્ટ ટુ ટેક એડવાન્ટેજ ઓફ એવરીથિંગ અને તમારે તમારો પોર્ટફોલિયો બી ગ્રો કરવાનો છે. તમે જેમ કહ્યું કે બધાએ મન મૂકીને પાર્ટી કરી હશે તો આપણે જોઈ જ રહ્યા છે. એના માટે 31 ડિસેમ્બરની જરૂર નથી. પણ જે રીતે લોકો ટ્રાવેલ કરી રહ્યા છે, લોકો આર સ્પેન્ડિંગ ઓન દેર જે એમના શોખ છે એના માટે સ્પેન્ડ કરી રહ્યા છે, ઓન એક્સપિરિયન્સીસ એ લોકો સ્પેન્ડ કરી રહ્યા છે. દેટ શોઝ કે કઈ રીતના એ લિક્વિડિટી છે, પરચેઝિંગ પાવર છે અને જે સેવિંગ્સ કોવિડ દરમિયાન કર્યું હશે એ અત્યારના આપણને નજર આવે છે. પણ શું એટલા જ સેવિંગ્સ વધી રહ્યા છે કે નહીં, એ પણ એક ડિબેટેબલ ક્વેશ્ચન છે. આગળ જતાં તમે ત્યાં કોઈ ડેમ્પનેસ જોઈ રહ્યા છો 2024માં? એબ્સોલ્યુટલી તમારું જે જજમેન્ટ હતું ને રિયલી સ્પોટ ઓન. એકચ્યુઅલી ખર્ચો વધારે થઈ રહ્યો છે. રાઈટ. લોકોને એવું થાય છે કે આપણે ખર્ચો કરી નાખીએ, આપણે અહીંયા જઈએ ત્યાં જઈએ. એટલે હું કોઈક રિપોર્ટ્સ વાંચતો તો હજી સુધી કન્ફર્મ નથી થયું, પણ છેલ્લા જ આ વીકેન્ડમાં હું રિપોર્ટ્સ વાંચતો હતો કે ફાઇનાન્શિયલ સેવિંગનું પર્સન્ટેજ છે ને થોડું ઓછું થયું છે. થોડું નહીં, થોડું સારું એવું ઓછું થયું છે. એટલે એનો મતલબ એ છે કે લોકોએ કદાચ પૈસા બનાવ્યા હશે, કદાચ શેર બજારમાં બનાવ્યા હશે, કદાચ રિયલ એસ્ટેટ બજારમાં પણ બનાવ્યા હશે, અને એનો જે બધો નફો છે એ લોકો વાપરતા હશે ને એને કારણે કદાચ આપણે ખર્ચો જોઈ રહ્યા છે. ખર્ચો થઈ રહ્યો છે. ફ્લેટ હોય કે પછી BMW ગાડીઓ હોય, મર્સિડીઝ ગાડી હોય, લક્ઝરી અપાર્ટમેન્ટ્સ હોય, ક્રિકેટ જોવાની મોંઘી ટિકિટો હોય કે પછી બહુ જ મોંઘી હોટેલ્સ હોય, એ બધી જ વસ્તુ આપણે જોઈ છે આ વર્ષમાં. એટલે પણ એ પૈસા કદાચ ખર્ચાના છે અને કદાચ એવું પણ થઈ શકે કે નફાના પૈસા છે. પણ ઓલ સેડ એન્ડ ડન, ગ્લોબલ માર્કેટ આખું વિશ્વભર અત્યારે એવા તેજીના સમયમાં લાગે છે અને એવું લાગે છે કે આ સમય થોડું કન્ટિન્યુ થતો રહેશે. કઈ બહુ મોટું વાવાઝોડું આવે કે કઈ બહુ મોટું કંઈક બાયોલોજીકલ રિસ્ક આવી જાય કે જેમ કોવિડ જે રીતે 2020માં આવેલું, અત્યારે થોડું ચર્ચા થઈ રહી છે કોઈક બીજા વેરિયન્ટની, પણ મારા ખ્યાલથી હવે તો આપણે બધા વધારે સક્ષમ થઈ ગયા છે આ બધી વસ્તુ મેનેજ કરવા માટે. આપણી મેડિકલ ફેટર્નિટી વધારે સ્ટ્રોંગ થઈ ગઈ છે. એટલે આઈ ડોન્ટ સી કે એવું કોઈ બીજું રિસ્ક આવે કે પછી ક્લાઇમેટના હિસાબે તો કંઈ બહુ મોટું રિસ્ક આવે તો એવું કંઈક થઈ શકે. જેમ કે હવે હમણાં જાપાનમાં સુનામીની વાત આવી. સો એવું કંઈક થાય તો પછી ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. એટલે એમાં થોડોક ઝટકો લાગી શકે, પણ બાકી બધું જ વ્યવસ્થિત છે. ઇન્ડિયામાં તો ધૂમ તેજી છે. ઇન્ડિયા ઇનફેક્ટ આપણું છે ને બહુ જ સ્પીડમાં આપણો ગ્રોથ થઈ રહ્યો છે. એટલે આપણું જીડીપી તો આમે લગભગ 6.5-7% સુધી ચાલશે. લગભગ ઇન્ફ્લેશન 4-5% કંટ્રોલમાં છે. એટલે 12% ગ્રોથ તો બેસિક ગ્રોથ દેખાય જ છે. અને 12% જો બેસિક ગ્રોથ હોય એટલે પછી ઇન્ડેક્સમાં તમને એનાથી 2-3% વધારે આલ્ફા જોવા મળે. એટલે ઇન્ડેક્સમાં તમને 15% ગ્રોથ જોવા મળે. જી. અને પછી મિડ કેપ સ્મોલ કેપમાં વધારે ગ્રોથ જોવા મળે. એફઆઈ પરચેસ કરે છે. રિટેલ પાર્ટિસિપેશન એસઆઈપી ના આંકડા બહુ જ સરસ છે અને દર મહિને વધતા જ જાય છે. એટલે આઈ થિંક બહુ ઇન્ડિયામાં ચિંતા કરવા જેવી નથી. એને ઇન્ડિયાનું બધી જે એક્સપોર્ટ્સ છે, બધા જે અલગ અલગ ટાઈપના બિઝનેસીસ છે, આઈટી ફાર્માને છોડીને, પણ અધરવાઇઝ આપણે બહુ જ મજબૂત એક ટાઈપની ઇકોનોમી લાગે છે. એટલે એને કારણે મને એવું કંઈ લાગતું નથી કે ઇન્ડિયામાંથી કોઈ બહાર જવું જોઈએ. ઇનફેક્ટ લોકોએ ઇન્ડિયામાં આવીને ઇન્વેસ્ટ કરવું જોઈએ. કારણ કે આજે એબ્સોલ્યુટલી. 10 વર્ષ છે આપણા ઇન્ડિયાના છે 10 વર્ષ. જી, સાચી વાત છે. અને એટલે જ વી આર સીઈંગ રિટર્ન એન્ટ્રી ઓફ એફઆઈઆઈઝ, એફપીઆઈઝ, એફડીઆઈઝ જે રીતના ઓપન અપ થઈ રહ્યું છે અહીંયા. અને દેટ્સ વાય આપણો મની મેનેજર શો પણ ને, બિકોઝ વી હેવ ટુ કંટ્રોલ રાખવાનો છે. આપણે જે ઇન્વેસ્ટર છે એ ઓફકોર્સ તમે મજા કરો પણ ઇન્વેસ્ટ કરો એ ભૂલી નહીં જતા. એ માધ્યમથી તો આપણે આ શો ચલાવતા હોઈએ છીએ. વી હેવ ટુ રિમાઇન્ડ દેમ દેટ દેર ઇઝ લાઈફ બિયોન્ડ સ્પેન્ડિંગ ઓલ્સો. અને જો તમે નિવેશ કરશો તો યુ વુડ બી એબલ ટુ સ્પેન્ડ ફોર ધ લોંગેસ્ટ ટાઈમ ઓફ યોર લાઈફ. કાર્તિકભાઈ, તો હવે 2024માં કઈ રીતના આપણે નિવેશની પેટર્ન રાખવાની છે? ગોલ્ડ શાઇનિંગ, અને આપણે જોયું છે જે રીતે આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે, ઇટ મે શાઇન મોર. ઇક્વિટીમાં છે, ડેટ વી શુડન્ટ ફોરગેટ, બિકોઝ હવે જે રેસ છે પિકઆઉટ થઈ ગયા છે, તો અત્યારના એક ઉત્તમ ઓપોર્ચ્યુનિટી છે. ઇન્ડિયામાં ડોમેસ્ટિકલી જ આપણને એટલા બધા એવેન્યુઝ છે. કઈ રીતના તમે તમારો પોર્ટફોલિયો બનાવશો? જે નોર્મલી હું કહેતો આવ્યો છું કે લગભગ 5% જેટલું ગોલ્ડ રાખો, તો આ વર્ષમાં તમારે જો ગોલ્ડની માત્રા વધારવી હોય તો તમે વધારી શકો છો. કે જે થોડી વાર પહેલા આપણે વાત કરી કે ગોલ્ડે 2022ના લગભગ ઓક્ટોબર થી ડિસેમ્બરનો જે ક્વાર્ટર હતો, એમાં એક થોડી ઘણી તેજીના અણસાર દેખાયેલા. એટલે એને કારણે 2023માં
આપણે એવી રીતે પ્રિડિક્શન કરેલું કે કદાચ 15% જેટલું રેલી થઈ શકે ને એટલી જ રેલી થઈ ગોલ્ડ. આઈ એમ થિંકિંગ કે હવે છે જે ગોલ્ડ જેને આપણે બ્રેકઆઉટ ઝોનની ઉપર વાત કરીએ ને તો ત્યાં ગોલ્ડ એક એવા સ્તર ઉપર આવી ગયું છે કે જ્યાં અહીંયાથી બહુ એક ઉછાળો મારી શકે. એટલે મને એવું લાગે છે કે આ વર્ષમાં કદાચ 20% ગોલ્ડ બનાવી શકે. એટલે ગોલ્ડ એટલે પછી બધા જ પ્રેશિયસ મેટલ્સ એમાં આવી ગયા, રાઈટ? ગોલ્ડ છે, ચાંદી છે. અ, તમે જો કમોડિટીઝમાં ટ્રેડિંગ કરતા હો તો તમે કમોડિટીના કોન્ટ્રાક્ટ્સ પણ લઈ શકો છો. એટલે એ એક માર્ક છે. ફિઝિકલી પણ તમે લઈ શકો છો અને ઓફકોર્સ ઇલેક્ટ્રોનિકલી પણ આ વસ્તુ અવેલેબલ છે. એટલે માય પોઈન્ટ ઇઝ કે આ વર્ષે તમારે જો ગોલ્ડ અને આપણે પ્રેશિયસ મેટલ્સનું જો તમારે ઓવરઓલ પોર્ટફોલિયોમાં એલોકેશન વધારવું હોય ને તો હવે વધારી શકો છો. એટલે તમે 5%, જે મારા 5% નોર્મલ હોય છે એનાથી તમે કદાચ 15% સુધી જઈ શકો છો. વાંધો નથી આવો, કારણ કે બહુ જ તેજીવાળી સિચ્યુએશન લાગે છે. અને અત્યારના લેવલ્સથી કાર્તિકભાઈ આપણે એન્ટ્રી કરી શકાય કે Yes, થોડું yes. કોન્સોલિડેશન જુઓ છો? સી એક નાનું મોટું કોન્સલ્ટેશન તો થતું જ રહે. પણ જ્યારે આપણે જાન્યુઆરી થી ડિસેમ્બરની વાત કરીએ, આખા વર્ષની વાત કરીએ, તો એવા એક સમયમાં યુ કેન ટેક અ સિચ્યુએશન. પછી એવું રાઈટ, થઈ જાય કે કદાચ આ 6 મહિનામાં આવી જાય. પછી રાઈટ. તમારે થોડુંક આમાંથી પ્રોફિટ બુકિંગ કરવું હોય કે એક્ઝિટ કરવું હોય તો તમે કરી શકો છો. એમાં વાંધો નથી. પણ અત્યારે જે દેખાઈ રહ્યું છે ચાર્ટ્સ ઉપર, અને આમાં ચાર્ટ્સ જ છે. કારણ કે આમાં કોઈ બીજું કોઈ ડિમાન્ડ સપ્લાયનું લોજિક નથી. આમાં કોઈ પણ વિશ્વભરમાં કોઈ જાતની કોઈ ચિંતા, બહુ મોટી ચિંતા આવે, જેવું કે આમ કોઈ કોવિડ ટાઈપની ચિંતા કે પછી કંઈક આવું સુનામી આવે કે એવી ટાઈપની બધી કંઈક દશા થાય ને તો શું છે, લોકો ડરી જાય. તો ડરમાં ઓલવેઝ ગોલ્ડમાં ઉછાળો આવી જાય. રાઈટ. એટલે હવે શું ડર આવવાનો છે તો ખબર નથી આપણે, પણ ગોલ્ડમાં ચાર્ટમાં તો દેખાય છે કે અત્યારે ઉછાળો આવી શકે. ઓકે. એટલે અને બહુ જ સારું લાગે. ગયા વર્ષથી આ વર્ષે થોડું વધારે બેટર લાગે છે. એટલે હું કહું છું કે 15% સુધી તમારે જો ગોલ્ડ રાખવો હોય પોર્ટફોલિયોમાં તોય રાખી શકો છો. કારણ કે 15 થી 20% આ વર્ષે પણ રિટર્ન કદાચ મળશે જ ગોલ્ડ. બાકી તો ડેટ ફંડ છે કે તમે એમાં અત્યારે ઇન્ટરેસ્ટ રેટ ઊંચા ભાવના છે. અત્યારે કદાચ સ્ટેડી રહેશે થોડાક સમય માટે ને પછી નીચે જશે. એટલે હજી તમને એ બધા પ્રોડક્ટ્સ જે છે કે ફિક્સ ડિપોઝિટ છે જે 7.5%, 8%, 8% જે તમને મળે છે એ લોક કરવું હોય તો તમે લોક કરી શકો. જી, પણ આ બધું સેફ અને કોન્ઝર્વેટિવ માટે છે. જે જી. લોકોને રિયલ પૈસા બનાવવા છે, વેલ્થ ક્રિએશન કરવું છે, નાણાં બનાવવા છે તમારે પૈસા, તો ઇક્વિટી માર્કેટથી આગળ જવાની બીજો કોઈ ઉપાય જ નથી તમારી પાસે, કોઈ બીજો વિકલ્પ નથી. તો પછી ઇક્વિટી માર્કેટમાં જ રહ્યો ને, કમોડિટી છે, ઓટો છે, ઇન્ફ્રા, પાવર, પીએસયુ, મેટલ, જ્યાં જુઓ ત્યાં તેજી દેખાય છે જી, ચારે પણ બાજુ. એ જ એક કન્ફ્યુઝિંગ પાર્ટ હોતો હોય છે. જ્યારે માર્કેટ્સ ડાઉન થતા હોય છે તો પણ આપણે ચિંતામાં હોઈએ છીએ. જ્યારે વધતું હોય છે તો હવે કન્ફ્યુઝન થઈ જતું હોય છે કે ક્યાં ઇન્વેસ્ટ કરીએ. કારણ કે બધા જ સેક્ટર્સ ભાગે છે. આજે આ ભાગતું હોય તો કાલે બીજું ભાગતું હોય, અને બધામાં આપણે પોઝિટિવ ટ્રેન્ડ જોઈ રહ્યા છે. સો અને સપોઝ. અને જી, એમાં બીજો એક પ્રોબ્લેમ શું છે ખબર છે પ્રીતિબેન? એમાં પ્રોબ્લેમ એ છે કે ઘણી બધી વાર આપણો પોર્ટફોલિયો નથી ચાલતો, પણ આપણે જોઈએ છે કે આજુબાજુ જી. વાળા બધા કમ્પ્યુટર છે. એ અલગ બીજો પ્રોબ્લેમ હા, થાય. અને એ ફોમો ને રોમો થતો હોય છે કે હવે એક સ્ટેપ ફર્ધર છે કે આપણને રિગ્રેટ ના થવું જોઈએ કે આમાં ઇન્વેસ્ટ ન કર્યું. હવે પેલું ફિયર જેવું નથી રહ્યું મારા ખ્યાલથી. હવે એ રહ્યું છે કે હવે રિગ્રેટ ના થવું જોઈએ કે અરે મેં આમાં કર્યું હોત તો. હવે આપણે એ પોઝિશન પર આવી ગયા છે. તો આપણે જોવું હોય તો હવે કયા સેક્ટર્સમાં નિવેશ કરવું જોઈએ અને કયા સેક્ટર્સ અવોઇડ કરવા જોઈએ, અને વિધિન ધ સેક્ટર્સ શું લાર્જ કેપમાં જ કોન્સન્ટ્રેશન રાખવાનું છે કે મિડ અને સ્મોલ કેપમાં પણ અત્યારના આપણે નિવેશ કરી રહ્યા છીએ? બિકોઝ મિડ એન્ડ સ્મોલ કેપમાં ખાસું એવું રનઅપ આવી ગયું છે. રાઈટ. હું છે ને તમારા લાસ્ટ પાર્ટનો જવાબ પહેલા આપું. લોકોની સૌથી મોટી તકલીફ અત્યારે શું છે ખબર છે? કે 2000, તમે યાદ હશે, 2018 થી લઈને 2020 સુધી, જ્યાં સુધી કોવિડ આવ્યો, કોવિડનો જ્યારે ફોલ આવ્યો ત્યાં સુધી, ત્યારે 2018માં સ્મોલ કેપ મિડ કેપનો ઘણો ફોલ ચાલુ થયો. તો એ 2 વર્ષ સતત બંધીમાં હતા, રાઈટ? પછી કોવિડનો ફોલ આવ્યો એટલે આખી માર્કેટ જ પડી ગઈ. પછી માર્કેટમાં રેલી આવીને 2021 સુધી પાછા સ્મોલ કેપ, લાર્જ કેપ, મિડ કેપ બધા જ નીચે પડીને એની બોટમ આવી ગઈ. પછી તમે જુઓ તો છેલ્લા 2-3 વર્ષમાં લોકોને સૌથી મોટી તકલીફ શું થાય છે કે સારામાં સારી કંપની, જે આપણે માનીને ચાલીએ છીએ કે આ બ્લુ ચિપ છે, આ બ્લુ ચિપની બ્લુ ચિપ છે, એ બધી કંપનીમાં લગભગ કોઈ રિટર્ન જ નથી. એટલે તમે નિફ્ટી 50 ની બધી કંપનીઝ ઉપાડી લો કે જે મોટા ભાગના પોર્ટફોલિયોમાં જે લોકો જાતે મેનેજ કરતા હોય છે, એમાં હોય છે, તો એમાં બહુ રિટર્ન નથી મળ્યું. કારણ કે એનું વેલ્યુએશન એટલું બધું વધારે પહેલાથી જ હતું કે એમાં વધારે તમને ફાયદો નથી થયો. એટલે એ બધી કંપની જે છે, નામ તો નહીં લઈએ આપણે, પણ એ બધી કંપની છે ને એમાં 10-15% મધ્યમ ગ્રોથ થતો જ રહેશે, સતત થશે.
કારણ કે કંપની બહુ સારી છે, ગવર્નન્સ એનું બહુ સારું છે, મેનેજમેન્ટ ટોપ ક્લાસ છે, એટલે એ બધું ચાલતું રહેશે. પણ જે રિયલ, જે ઇન્ડિયાનો, જે ભારતનો જે રિયલ ગ્રોથ થઈ રહ્યો છે ને, એ સ્ટોક માર્કેટની બાકી 450 કંપનીમાં થયો છે. એટલે આમ રાઈટ. તો 6-7 હજાર કંપની રજીસ્ટર્ડ છે માર્કેટમાં, પણ આપણે ટોપ 500 ની વાત કરીએ ને, એમાંથી આ ટોપ 50 લગભગ બધાના પોર્ટફોલિયોમાં હોય છે, કે જે નિફ્ટી 50 ની કંપનીઓ છે. પણ બાકીની 450 કંપની તો આપણે જોતા જ નથી. જે શેષની જે 250 કંપની છે, કે જેને આપણે સ્મોલ કેપ કહીએ છીએ ને મિડ કેપ કહીએ છીએ ને, ત્યાં જબરજસ્ત ગ્રોથ છે. પણ અને ત્યાં કાર્તિકભાઈ, સોરી ટુ ડિસ્ટર્બ યુ, કારણ કે તમે કહો છો કે ત્યાં જબરદસ્ત ગ્રોથ છે, પણ એટલી જ વોલેટિલિટી પણ આપણે માર્કેટમાં પ્રિડિક્ટ કરી રહ્યા છીએ, બિકોઝ જે ઇવેન્ટ્સ આવનાર છે આપણને ખબર છે, જે નોન ઇવેન્ટ્સ આવનાર છે આપણને ખબર છે. તો તમે કોમ્બિનેશન કેવું રાખવું જોઈએ, બિકોઝ આપણે જે રીતે જોતા હોય છે કે વધારે અટ્રેક્શન મિડ અને સ્મોલ કેપમાં હોતું હોય છે, એ આપણે જોયું છે જનરલી ઇન્વેસ્ટરનું. બટ જેટલા રિટર્ન્સ આપ્યા છે, મે બી કદાચ એટલા રિટર્ન્સ ના આપે, મે બી વધારે આપે, પણ હાઉ ટુ સેફગાર્ડ આર પોર્ટફોલિયો? સી દેર ઇઝ ઓનલી વન વે. ઇનફેક્ટ હું એ જ વસ્તુ કહેવાનો હતો, જે તમે એકચ્યુઅલી વચ્ચે સવાલ પૂછી લીધો. એકચ્યુઅલી સેફગાર્ડ કરવાનો એક જ રીત છે, કે તમારે બેલેન્સ શીટ એની ચેક કરવી છે. જે સ્મોલ કેપ મિડ કેપમાં આશરે 30%નો વકરામાં, એટલે મીન સેલ્સમાં ગ્રોથ થઈ રહ્યો છે, જેનો પ્રોફિટ સારો છે, જેનું વેલ્યુએશન રીઝનેબલ છે, કે જેનું એવું નથી કે જેનું પી આમ 100 ને 120 પર ચાલે છે, એટલી મોંઘી કંપની નથી. જી. તો તમારે, એટલે એ તમારી એ નોલેજ, આપણે અનેક વાર આપણે આ વાત કરી છે કે આ નોલેજ હોવું જરૂરી છે. ના હોય તો તમે 10 લોકોને કન્સલ્ટ કરો, પણ આ નોલેજ લેવું બહુ જરૂરી છે. ઓકે, એબ્સોલ્યુટલી. એટલે જે કંપની સારી હશે ને, એમાં ફોલ ઓછો થશે. તો જ્યારે પણ વોલેટિલિટી આવશે, કે મંદીનો સમય આવશે, ત્યારે એમાં જે કાપ આવશે એ ઓછો આવશે. યુ સી, ઇટ્સ ઓલવેઝ લોજિકલ. જે કંપનીમાં બેલેન્સ શીટના ઠેકાણા નથી, અને જે આમ ન્યૂઝ ઉપર અને રૂમર ઉપર કે મેં ભી પાવર સેક્ટર में, કે મેં ભી ये मेटल सेक्टर में, એવી જે બધી કંપનીઝ હોય ને, એ બધી દોડવા માંડે, અને પછી જ્યારે એનું ફંડામેન્ટલ તાકાત હોય ને, તે 50-60-70% અમે તૂટી પણ જાય. જી. એટલે જી. લોકો વધારે એમાં ડરે છે. હમ. એ તમે પૂછ્યું કયો સેક્ટર, તો આપણે કમોડિટીઝ છે, ઓટો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જી. પાવર, પીએસયુ સેક્ટર છે, મેટલ સેક્ટર છે. આ હા. બધા સેક્ટર સરસ છે. એમાં સ્મોલ અને મિડ જુઓ. જી. સ્મોલ મિડ એટલે મીન્સ તમે એને 15,000 થી લઈને 70-80,000 સુધીની કંપનીઓ જોઈ શકો છો. જરૂર નથી કે 5 લાખ કરોડની જ કંપની જોવાની. આઈ એમ ઓકે. ટોકિંગ ઇન ટર્મ્સ ઓફ માર્કેટ કેપ. કાર્તિકભાઈ, ઓફકોર્સ હવે જ્યારે આપણને ખબર છે કે એવન્યુઝ ક્યાં છે જ્યાં આપણે રોકાણ કરવાનું છે, ક્યાં નથી કરવાનું એ ખબર છે, પણ એ એવન્યુઝમાં કઈ રીતના રોકાણ કરવાનું છે, કેટલું પોર્શન કરવાનું છે, કયા ક્લાસમાં કરવાનું છે, એ પણ ઘણું જરૂરી હોતું હોય છે જ્યારે આપણે એક પોર્ટફોલિયો બિલ્ડઅપ કરતા હોય, કે આપણું જે એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો હોય જો એને ચેન્જ કરવો હોય તો. સ્ટ્રેટેજીસ કઈ યુઝ કરવાની છે 2024 માટે, નિવેશ માટે? સૌથી પહેલા આપણે સિમ્પલ અને જેટલા કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર્સ છે, એ લોકોની આપણે વાત કરીએ, તો એફડી તો છે જ તમારી પાસે. અને અત્યારે તમારે 5 વર્ષની એફડીમાં લોક કરવા હોય પૈસા, તો જરૂરથી લોક કરો, કારણ કે પછી આગળ જતા વ્યાજ દરો નીચે જશે, તમને આ કદાચ રેટ નહીં મળે. સેમ લોજિક અપ્લાય થશે એન્યુઇટી પ્રોડક્ટ્સમાં, કે જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે રિટાયરમેન્ટ પ્રોડક્ટ્સ મળે છે, એમાં પણ જે એન્યુઇટી મળશે, તે એન્યુઇટી અત્યારે તમને સારું ઇન્ટરેસ્ટ મળશે, પછી ઇન્ટરેસ્ટ રેટ નીચે જશે. અચ્છા, તમારે નાના ટૂંકા સમય માટે જો ફિક્સ્ડ ઇન્કમમાં કરવું હોય, તો પ્લીઝ જરૂરથી પિયર ટુ પિયર, P2P ને કન્સિડર કરો. ત્યાં લગભગ તમને 9% થી 12% સુધીનું વ્યાજ આવે છે. એમાં જેનું રિસ્ક વેસ્ટ છે એ બધું સમજી લ્યો, પણ અધરવાઇઝ નવી નવી કંપનીઓ પણ આરબીઆઈ નું લાયસન્સ લઈને આ ક્ષેત્રમાં આવી રહી છે. આગળના 5 વર્ષમાં બહુ મોટો એરિયા બની જશે, પણ અત્યારે તમને 10 થી 12%નો જે રિટર્ન મળે છે, 9 થી 12%નો, એ રિટર્ન તમે જરૂરથી ટૂંકા સમય માટે, એટલે મીન્સ 6 મહિના, 12 મહિના, 1 વર્ષ, 2 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ કરી શકો. અને ત્રીજું, હું આપણે ટેક્સ પ્લાનિંગની પછી વાત કરીએ, કે કદાચ મારા હિસાબે તો કદાચ ટેક્સ પ્લાનિંગ કદાચ આ લાસ્ટ વર્ષ હશે. આગળના વર્ષમાંથી તો કદાચ જો નવું રજીમ આવી જાય, તો આ ટેક્સ પ્લાનિંગ બધું આપણું ફેલ થઈ યસ. જાય. પણ જે આ વર્ષનો હજી સમય છે, 2.5 લાખ સુધીની જે યુલિપમાં જે લિમિટ છે તમારી પાસે, એક જ એક્વિટી ટાઈપનો ટેક્સ ફ્રી પ્રોડક્ટ છે. ઓફકોર્સ તમારી પાસે પીપીએફ ને એ બધું તો છે જ, પણ જે સારું તમને રિટર્ન આપી શકે એવો પ્રોડક્ટ જે યુલિપ છે, એમાં કદાચ 4-5%નો કોસ્ટ પણ છે, પણ છતાંય તમને યુલિપમાં 10-12%નું રિટર્ન આવી શકે, કદાચ 14%નું રિટર્ન મળી જાય આગળના થોડાક વર્ષો સુધી. પણ આ બધું ટેક્સ ફ્રી રહેશે. એટલે ટેક્સ ફ્રી નો કદાચ આ છેલ્લા 3 મહિના છે, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. એટલે પછી કદાચ નેક્સ્ટ યર થી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર એમ અનાઉન્સમેન્ટ કરી દે બજેટમાં,
તો પછી આ પ્રોવિઝન રહેશે નહીં. એટલે પણ આ કદાચ વોટ ઓફ અકાઉન્ટ છે એટલે કદાચ અત્યારના વોટ લેવા કદાચ ના કરે. મે બી આપણે જુલાઈમાં જે જોઈએ એમાં આવી શકે કદાચ 3 મહિના કે 13 મહિના. યસ બટ અત્યારના લોક ઇન કરી દેવું જોઈએ ને. યુલિપ આઈ નો કે તમે પહેલેથી જ યુ આર વેરી બુલિશ અબાઉટ ઇટ આ એક પ્રોડક્ટ માટે. 2.5 લાખ રૂપિયાનું મળે છે ટેક્સ અને ટેક્સ. વાય નોટ યુઝ ઇટ? યા, એટલે બધાને બહુ ગમતું હોય 2.5 લાખ. અમે ટેક્સ ફ્રી પૈસા મળતા હોય ને બધાને ગમે. ભાઈ લાખ છે લઈ લ્યો. રાઈટ. ધ લોજિક. એટલે આ તો થઈ ગયું રાઈટ. એટલે હવે આપણે તમારા પોર્ટફોલિયોની વાત કરીએ તો પોર્ટફોલિયોમાં સૌથી પહેલા તો તમારે આ વર્ષમાં 10-15% 20% સુધી ગોલ્ડ રાખવું હોય તો રાખી શકો. આઈ થિંક ઇટ્સ વેરી. અને બાકીના બધા પૈસા તમે 80% પૈસા કે 90% પૈસા ઇક્વિટી બજારમાં રાખો અને એમાં લાર્જ કેપમાં લગભગ 20% જ રાખો. બહુ ખાસ પૈસા નહીં રાખો એમાં. અને બાકીના જે તમારા 60-70% જેટલા પૈસા બચશે એ પૈસા તમે 60-70% અડધા મિડ કેપ અને સ્મોલ કેપમાં ડિવાઈડ કરી દો. પછી તમે આ મિડ કેપ સ્મોલ કેપ તમે ફંડ લઈ શકો છો અને જો તમારે ડાયરેક્ટલી ઇન્વેસ્ટ કરવું હોય તો જરૂરથી કરો. પીએમએસ વગેરે કરી શકો. બીજો એક બહુ જ ફેન્ટાસ્ટિક એક નવો એવેન્યુ ઉભરીને સામે આવ્યું છે સ્મોલ કેસ. એ સ્મોલ કેસના અનેક મેનેજર છે, કમ્પ્લીટ ડુ ઇટ યોરસેલ્ફ, અને એના જે રિટર્ન છે એ મ્યુચ્યુઅલ ફંડ થી 3 ગણા રિટર્ન છે. પીએમએસ થી 1.5 રિટર્ન છે. એટલે એ લોકો એટલું ફેન્ટાસ્ટિક કામ કરે છે. આપણું દેશ એટલું ટેલેન્ટેડ છે, આપણે લાગે રે આપણે ખબર નથી પણ એટલા બધા ટેલેન્ટેડ લોકો છે. એટલે તમે સ્મોલ કેસ, નાના પૈસા હોય તો સ્મોલ કેસમાં કરો. એટલે નાના પૈસા મીન્સ કે કોઈને લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખનો પોર્ટફોલિયો કરવો હોય તો સ્મોલ કેસના માધ્યમથી, એ એક મ્યુચ્યુઅલ ફંડનો જ પોર્ટફોલિયો છે પણ શેર તમારા ડીમેટમાં રહેશે. રાઈટ. એટલે એ કરો. અને જો વધારે મોટું ટિકિટ સાઇઝ હોય તો તમે સ્મોલ કેસમાં પણ નાખી શકો છો અને સાઈડ બાય સાઈડ તમે પીએમએસ વગેરે પણ. જી બરાબર છે. તો ઘણા બધા એવેન્યુઝ છે પણ મિડ કેપ સ્મોલ કેપ ભૂલતા નહીં, કારણ કે એમાં હજી તમને ઘણું રિટર્ન મળશે. જી એબ્સોલ્યુટલી. તો ઘણા બધા એવેન્યુઝ છે, આપણે ચૂઝ એન્ડ પિક કરવાના છે. આપણી કઈ રીતની ક્ષમતા છે, કઈ રીતનું રિસ્ક ટેકિંગ છે, કઈ રીતના જાતના તમે ઇન્વેસ્ટર છો એ ધ્યાનમાં રાખીને. પણ એવેન્યુઝ ઘણા છે. કાર્તિકભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ રજા લેવાનો સમય થઈ ગયો છે, પણ જતાં આપણે એકવાર યાદ કરાવી દઈએ કે હવે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સએપ ચેનલ પર જાણી શકો છો. તમારી માતૃભાષા એ પણ ગુજરાતીમાં. અને આ માટે સ્ક્રીન પરના QR કોડને તમે સ્કેન કરો અને બધા જ બજારને લગતા સમાચાર તમે મેળવી શકો છો. એ સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.